દર્દીને ખીજાવા હોય તો એક જ વાત પૂછો, કાં જલસા છે ને? એટલે જુઓ પછી એ તો માંદો હોય ને એક બે ઢીંકા મારી લે. અને એક મેં એ જોયું છે કે માણસ માંદો પડે છે ને તો ઘરમાં એનું મહત્વ વધી જાય. પત્ની અમથો ભાવ ન પૂછે, પણ પતિ બીમાર હોય તો વળી કરુણતાના ભાવ ધારણ કરે ચહેરામાં છે. ધીરે ધીરે વળી પૂછે, તમને શીરો ભાવશે કે રાબ ભાવશે? ઓલો વળી પડ્યો પડ્યો, શીરો બનાવો. મોઢે લાગે તો ખાઉં. તને શું કામ મોઢે ન લાગે? આ ઈ હાટું તું માંદો પડ્યો. અને પછી તાળી આખી શીરાની ભરીને આમ એક એક આંગળીએ ખાય. અને ઘણા તુજી જરીક શરદી થઈ હોય કે આંખ માથું દુખે ને જરીક તાવ આવે ત્યાં તો ઢોલિયા ઢાળી દે ને એ ટેબલમાંથી વળી પોપૈયું પડ્યું હોય ને 3-4 મોસંબી, ગ્લુકોઝનું એક પેકેટ ને રળનો હંચો વળી હોય ને અને લાંબો થઈ જાય ને જ્યાં કોઈક તબિયત જોવા આવે ત્યાં વળી પાછો આમ મંડે વાતું કરવા આવી કે મને ક્યાં સારું રહેશે ને. અને બેય બને પાછા દર્દીની તબિયત જોવાવાળા ઘણી વાર એવા અકોણા હોય. 2 છોકરા હારે લીધા હોય એવા વનખંડી, દર્દીની પથારીમાં અલગોટિયા ખાય એવા હોય. એવા 2 છોકરા હારે હોય ને દર્દીની તબિયત જોવા જાય ને આવતા વેંત કે આ શું ઢોલિયા ઢાળ્યા? લોકો માંદો પડી ગયો. હા, શું વર્તાય છે? કમળો થયો. હા 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 હા, દર્દ બધા હારા પણ કમળો નહીં હારો. તે આમાં દર્દીએ પસંદગી કરવાની હોય છે. જે થયું એ આ કમળામાં કાંતિભાઈ નોરિયા, શાંતિભાઈ નોરિયા, મગનભાઈ ને કમળો જ હતો ને. એમ પાછા બધા દર્દી ગણાવે કેટલા ગયા ગામમાં કમળામાં. ત્યાં એકાદું છોકરું એનું રોવા માંડે, બાપા મને ઓલું, એટલે એને ગ્લુકોઝનો ફાકડો મરાય. ત્યાં બીજો વળી છોકરો રોવા માંડે, બાપા મને, એને મોસંબી ખવડાવી દે. એ ચા પીતો જાય પાછો અને વળી પાછો પૂછે તે આમ કેટલાક દી પડ્યું રહેવાનું? કે 2 મહિનાનો રેસ્ટ લેવાનું કીધું. હશે ભલ્યા, કર્યા ભોગવવા છે ને. આમ કરીને પાછો હાલતો થાય. ઓલાને ઘણી વાર તો દર્દીને એટેક આવી ગયો હોય, ડાક્ટરે કીધું હોય કે બોલવાનો પરિશ્રમ કરવાનો નથી હો, અને તમારે બેડ રેસ્ટ લેવાનો છે ને, તોય એની તબિયત જોવા જાય ને બધી વાત એની પાસે કહેવરાવ. તે આ તમે તપેલા 20 આંટા મારતા એમ ફર્યા કરતા આખા ગામમાં. આ શું થઈ ગયું તમને? ઓલો વળી કે એટેક આવ્યો. ત્યાં તો આ ગંભીર થઈ જાય પાછો. એમ કેટલા વાગ્યા આવ્યો? કાલ રાતે 2 વાગ્યા. આ હા હા હા, તો ઊંઘમાં તમને ખબર નહીં રહી હોય. અરે મરી જાત હમણાં, શું ખબર નહીં રહી હોય. વળી પાછો પૂછે, તે આ પહેલી જ વાર આવ્યો? દર્દી કે ના ના, આ તો બીજો એટેક છે. તઈ હવે એક રહ્યો. પણ તે આ ઈ સાંભળવા તને અહીં બોલાવ્યો છે, આ નથી અમને ખબર. પણ જબ જબ મુંહ ખોલો તુમ મીઠી બોલી બોલો તુમ. કોયલ કાસો દેત કાગા કાસો લેત, તુલસી મીઠે વચન સે જગ અપનો કરી લે. કોયલ શું આપણને દઈ જાય છે ને કાગડો શું લઈ જાય છે, પણ તોય કાગડો બેઠો હોય તો 3-4 જણા દોડે, ઉડાડો ઉડાડો અહીંયાથી. તો તુલસી મીઠે વચન સે જગ અપનો કરી લે. એટલે ઉદ્યમીને કાંઈ અસાધ્ય નથી, ઉદ્યમીને કાંઈ અસાધ્ય નથી, અને મીઠા વિદ્વાનને ક્યાંય વિદેશ નથી, અને મીઠા બોલાને કોઈ શત્રુ નથી. પણ આ જગતમાં જે કંઈ સારું છે ને એ પ્રાપ્ત કરવા પ્રયાસ કરવો પડે છે. એને નબળું એની મેળે આવી જાય છે. સારા અક્ષર કાઢવા હોય ને તોય કેટલી મહેનત પડે. કોરો કાગળ દ્યો ને લખવા દ્યો એટલે જુઓ તમારે જીવતર સીધું હોય લીટી સીધી હોય, નકામ હેઠે માણા હાલ્યા આવે. પૂજ્ય પિતાશ્રી હું ખુશી મજામાં છું ને તમે ખુશી મજામાં હશો તો ખૂણામાં વયો ગયો. અને ઘણા આમ ઉપર ચડતા જાય.
એસેન્ડિંગ અને ડિસેન્ડિંગ એવા બે દોષ હોય છે રાઇટિંગ માટે. તો એક સારા અક્ષર કાઢવા હોય તો હાલ કેટલી મહેનત કરવી પડે. આ એક જણો મારી પાસે ધોખો કરતો કે આ ગામ માટે મેં કેટલું કામ કર્યું, કોઈએ મારો ધડો ન કર્યો. તે મેં કીધું ધડામાં જે પાણો વપરાય તે જોયો છે? શેરીનો ગમે એ પાણો ધડામાં ન વપરાય. ધડામાં વપરાતો હોય ને પાણો લીસો થઈ ગયો હોય વપરાય. તો ધડો કરાવવા માટે એક પાણાને જો લીસું થવું પડતું હોય તો માણાએ તો કેટલી મહેનત કરવી પડે. ફૂલોને અત્તરનું પદપામ વાને ઉકળતી કળાઈમાં ઉકળવું પડે છે. થવા બાંસુરી વાંસના ટુકડાને આખા શરીરે વીંધાવવું પડે છે. પથ્થરને પ્રભુનું પદપામ વાને તીના ટાચણેથી ટોચાવવું પડે છે. ખાણીમાંથી લાવીને સીધો નથી ભગવાન તરીકે અહીંયા ઊભા રાખી દેતા પાષાણને, એને પ્રતિમા બનવું પડે છે પાષાણમાંથી. અને પછી માણા સામે આવીને પગે લાગીને ઊભા રહે છે. અનાથ કોણ હૈ યહાં ત્રિલોકનાથ સાથ હૈ, દયાલુ દીન બંદૂકે બડે વિશાલ હાથ હૈ. માણા ગમે એટલું રડતો હોય પણ પોતાના માટે ખર્ચતો હોય ને તો આ પશુ પ્રવૃત્તિ છે. આપણે કોઈ દી એવું સાંભળ્યું કે અમારે પાડો વગડામાં ચરતો આવ્યો ને ભેંસાટું ભારો લેતો આવ્યો? પાડા પોચી જ ચરતા આવે. તો યહી પશુ પ્રવૃત્તિ હે કે આપ હી ચરે. ઘણા તો જોજો ખાવા બે થી પાછું ખડકી બંધ કરે ને હાંકળવા હે ને એમાં પછી હાણચી ભરાવે અને પછી લશરાક મંડે ખાવા. મીંદડું દૂધ પીવે ને ત્યાં આંખ્યું બંધ કરી જાય, એમ આખું ઘર મંડે ખાવા. એમ અમે બાંડિયા બેલી પાર્ટી કરેલી. આ હું નટુન વનેચન ને રતિલાલ ને થોભણ ને સુલેમાન ને બધા વળી અમે રસપુરીની પાર્ટી કરી. આમ લાડવામાં એક અમારે નવલરામ રાંધે સારું પણ ઓલા કે 9 લાડવા ખાય છે તો અમારે વનેચન કે તો રવા દો. આપણી નજર સામે 9 ખાય નહીં, આપણે સહન નહીં કરીએ. આ રસપુરીનું રાખ્યું છે. વળી 4 જણા રસ કાઢવા બેઠા. એક જણાના હાથમાંથી ગોટલો બીજાના હાથમાં જાય. આમ કરીને એનો ગોટલો ચડી જાય તે ઓલો બીજાને દઈ દે. પણ ચોથા પાસેથી ગોટલો પસાર થાય ત્યાં તો મુંડેલ જોગી જેવો થઈ જાય. આમ અમે ર કાઢતા એમાં વનેચંદના હૈયામાં પછી કરુણાની જે સરવાણી ફૂટી કે હવે રવા દ્યો અને ગાયોને નાખી દ્યો, ભલે ધરાય બચારી એ કેદી ખાશે. પણ ગાયો ગોટલા ઊંઘીને હાલતી થઈ ગઈ. હાલ્યો આમાં કંઈ રહેવા દીધું હોય તો ગાયો ખાય ને આમાં શું ધરાય. એમ વાત આપણી એ છે કે યહી પશુ પ્રવૃત્તિ है कि आप ही चरे, वही मनुष्य है कि जो मनुष्य के लिए मरे. विचार लो कि मृत्यु हो न मृत्यु से डरो कभी, मरो परंतु यों मरो कि याद जो करे सभी. हुई नसु मृत्यु तो वृथा मरे वृथा जिए, वही मनुष्य है कि जो मनुष्य के लिए मरे. कोई हंस के मरा कोई रो के मरा, जिंदगी पाई उसी ने जो कुछ हो के मरा. अचल रहा जो अपने पथ पर लाख मुसीबत आने में, मिली सफलता जग में उसको जीने में मर जाने में. આ નાની બચતની વાત આવે ને અમે ઘણી વાર બચત કરી લઈ. પહેલાં નક્કી કરી આખું કર કે 2 કિલો ઘી લાવીને અડદિયા બનાવીને ખાઈ નાખવા અને બસ શિયાળામાં જામો પાડી દેવો. અને પછી નક્કી કરી કેટલું ખર્ચ થાય તે 90 રૂપિયા ઘીના છે, આમાં પાછું બીજું નાખવું પડે તો હાથ કંઈ સીધું પીવાય છે. બધું 250-300નું ખર્ચ થાય. પછી તળ દઈને 3 એ કેન્સલ કરી આખો પ્લાન અને માની લઈ 3 બચ્યા છે. અમે તો આમ બચાવી છે. આખું ઘર નક્કી કરી ફિલ્મ જોવા જઈને કેટલો ખર્ચ થાય 60 રૂપિયાનો. સવારે નક્કી કરી નાખ્યું ને સાંજે પછી કેન્સલ કરી નથી જોવા જવું. લ્યો આટલા તો બચ્યા. અને આ તો બધી મનની જ વાત છે ને ભાઈ. ફટાકડા તમે દિવાળીના ટાઈમે ફૂટતા જુઓ ને તો એક હરખો પ્રકાશ બધા જોવે ને એક હરખો અવાજ સાંભળે. પણ જેણે પૈસા ખર્ચ્યા હોય એને મજા આવે, જોજો આપણને ન આવે. ને કે આમાં કોક ફટાકડા ફોડે ને આપણે ન જલસો મારી લઈ. અમારે એક સંબંધીની દિવાળીના ટાઈમમાં અડધી કલાક સુધી ફટાકડા ફૂટેના અવાજ આવે, ધાડ 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 ધાડ. પછી હું એના ઘરે ગયો. મેં કીધું 1000-2000ના ફટાકડા ફોડી નાખો. તો કે ના એવું કાંઈ નથી, તમે અંદર આવતા રહ્યો. કોક ફટાકડા
ફોડે ને એની અમે ટેપ ઉતારી આવ્યા છે. એટલે બારી બાયણા બંધ કરીને ચાલુ કરી દીધું. દર વર્ષે એ ટેપ મૂકે લે. માણસને એમ કે ફટાકડા ફૂટે. પણ મારે વાત તો ડૉક્ટર સાહેબની કરવાની છે, કારણ કે એ વર્ગ હાવ રહી જાય એ તો બરોબર ન કહેવાય. અમારા એક ડેન્ટિસ્ટ મિત્ર છે, હવે એની પાસે દર્દી આવ્યો અને દર્દી આવીને કે ઓલો ડાક્ટર કે શું તકલીફ છે? કે આ દાઢ દુખે, ફાડો મોઢું. તો આને ઉગાડ્યું ધર્માદાની પેટી જેવું આમ. એ ડાક્ટર જોઈ રહ્યા છે આમ. પછી કે આહા હા આટલું બધું પોલાણ, આહા હા આટલું બધું પોલાણ. એ દર્દી ખીજાઈ ગયો. એમાં બબે વાર શું કે કહેવાની જરૂર હોય? પોલાણ ન હોય? ડાક્ટર કે હું એક વાર બોલ્યો, એક વાર સામેથી પડઘો પડ્યો. અને અમારા એક ડેન્ટિસ્ટ મિત્ર છે, એ તો એવા અથડાતે આમ ઈથરનો સ્પ્રે બ્રે કરીને દાંત પાડવા હાટું પકડ આમ લાંબુ કર્યું ને, ત્યાં દર્દી મીંડ્યો રાડ્યું પાડો. હોય માળી મરી ગયો, મરી ગયો. ડાક્ટર કે તમારા દાંતને હજી મેં પકડ અડાડ્યું પણ નથી. પણ કે સાહેબ તમારા બૂટ એટલે મારો પગ આવી ગયો. અને અમારે એક સર્જન મિત્ર છે, હવે ઓપરેશન થિયેટરમાં બધી તૈયારી કરી લીધેલી, નર્સો વળી આમ સરંજામ હાથમાં નોબેલી. અને એમાં ગમે એ થયું, ઓપરેશન થિયેટરમાંથી દર્દી ભાગ્યો પણ રોડમાંથી ચડી ગયો. બીજા ડાક્ટરો વાંહે દોડ્યા ને વોર્ડ બોય દોડ્યા ને એક બે વળી દમના દર્દી હોત દોડ્યા કે અમે અહીં છીએ ને આ વળી ક્યાં જાય છે. અને લઈ આવ્યા દર્દીને પાછો. પછી પૂછ્યું ડૉક્ટર સાહેબે કે શું કામ તમે ભાગી જાઓ? તો કે નર્સે એમ કીધું કે એપેન્ડિક્સનું ઓપરેશન તદ્દન માઇનોર છે ને આમાં મૂંઝાવાની જરૂર નથી ને જરાય ગભરાશો નહીં, આ તો હાવ સરળ ઓપરેશન. તો બધા કે સાચી વાત છે, આ એપેન્ડિક્સનું ઓપરેશન હાવ માઇનોર છે અને હાવ સહેલું જ છે, આમાં ગભરાવાની જરૂર જ નથી. પણ દર્દી કે આ પ્રમાણે નર્સે ડૉક્ટરને કીધું. દર્દી કે એમ કીધું કે નર્સે આ પ્રમાણે ડૉક્ટરને કીધું. જો આમાં ઘણી બાબતો એવી હોય કે જો એનો સમજાય તો જ એનો આનંદ છે. અમારે એક મિત્ર અહીં ગાલે દાજી ગયો, તો પછી મને બહુ નવાઈ લાગી. મેં કીધું ગાલે કેવી રીતે દાજી ગયો? તો કે હું ઇસ્ત્રી કરતો એમાં ફોન આવ્યો. એક જણો મને કે માણા મગજ વગર કેટલા વાર જીવી શકે? મેં કીધું ભાઈ મને ખબર નથી તમારી ઉંમર કેટલી. વીટના ઉદાહરણો છે આ બધા, કારણ કે હ્યુમર, વીટ, સેટાયર, આયરની, પેરોડી, ફારસ એવા બધા પ્રકારો છે હાસ્યના. એમાં વીટનો પ્રકાર એવો છે કે જેમાં સમજવામાં તકલીફ થાય. સેટાયરમાં કટાક્ષ હોય છે. દૌલત નામનો એક સંગીતકાર હતો અને તૈમૂર લંગના દરબારમાં ગયો. ત્યાં જઈને એને એનો કાર્યક્રમ રજૂ કર્યો. જય જયવંતીની બિહાગ ને ભૈરવી ને કાળીંગડો કંઈક રાગની રજૂ કર્યા. પણ હવે મોતને ઘાટ ઉતારી માણસોને અને ખોપરીઓના મિનારા ચણવામાં તૈમૂરે જિંદગીનો આનંદ માણેલો. એને આ કળાને શું લેવા દે? તો કલાકારનું નામ દૌલત હતું અને એ હતો અંધ. એટલે તૈમૂરે બધો કાર્યક્રમ સાંભળીને એટલું જ કીધું કે દૌલત ક્યાં અંધી હોતી હે? કલાકારનું નામ દૌલત હતું ને અંધ હતું, એટલે ઓલે એમ કીધું કે દૌલત ક્યાં અંધી હોતી હે? તો આ કલાકાર કે તभी तो लंगड़ों के पास होती है. બર્નાર્ડ શોએ એક યુવતીને કીધું કે તમે બહુ સુંદર છો અને તમારું સૌંદર્ય જોઈને હું ખુશ થઈ ગયો. કુદરતે અમોઘ સૌંદર્ય આપ્યું. એ યુવતી વળી શોને કે માફ કરજો, તમે જેવું મને કીધું એવું હું તમને કહી શકું એવી સ્થિતિમાં નથી. તો બર્નાર્ડ શો કે કાંઈ વાંધો નહીં, મારી જેમ ખોટું બોલો. અને બર્નાર્ડ શોનું નાટક લંડનમાં રજૂ થયું ને, એટલે એને વિન્સ્ટન ચર્ચિલ ત્યારે વડાપ્રધાન હતા, તો એને 2 આમંત્રણ કાર્ડ મોકલ્યા.
અને હારે પાછી એક નોટ મોકલી કે એક આમંત્રણ કાર્ડ આપના મારું નાટક રજૂ થાય છે આજ, આપ જરૂર પધારો. એક આમંત્રણ કાર્ડ આપને મોકલું છું અને એક આપના મિત્ર માટે મોકલું છું, જો કોઈ હોય તો. સોનો કટાક્ષી હતો રાજકારણીઓનો કોઈ મિત્ર ન હોય. સ્થાયી હિત હોય, સ્થાયી મિત્રોય ન હોય ને સ્થાયી શત્રુય ન હોય. સ્થાયી જે હોય ને હિત હોય, એનો કટાક્ષ એના માટે હતો. પણ ચર્ચિલ હતો એ સામે પાછો. તો એણે સામે જવાબ લખ્યો કે આજે તો હું બહુ કામમાં છું એટલે નાટક જોવા આવી શકું એમ નથી, કાલે નાટક જોવા આવીશ જો ચાલશે તો. જો એ નાટક ચાલશે તો એમ. પૈગંબર સાહેબ એક મોઝીસ કરીને થઈ ગયા, બહુ ઉચ્ચ પ્રકારના સંત હતા, પવિત્ર હતા. અને એની પાસે મોઝીસ પાસે એકવાર એક ભરવાડ આવ્યો અને ભરવાડે એને એમ કીધું કે તમે મને પશુ પક્ષીની ભાષા શીખવી. મને ખબર છે તમે આ ભાષા જાણો છો. પશુ પક્ષીની ભાષા એટલે પ્રકૃતિની ભાષા. અને એવો ગળે પડ્યો કે મને શીખવી જ દ્યો તઈ જઈશું. એટલે એની હારે રહ્યો થોડો સમય અને એને પશુ પક્ષીની ભાષા શીખવી દીધી મોઝીસ. હવે એ પાછો જ્યારે આવ્યો એના ફાર્મ ઉપર ત્યારે એ ભાષા સમજતો હતો. તે કૂકડો ને કૂતર્યો કાયમ બેઠા બેઠા વાતું કરતા હોય ને આ સાંભળે. કૂકડાએ કૂતરાને કીધું કે આપણો ઓલો જે ઘોડો રહ્યો ને લાલ, 8 દીમાં મરી જવા. અને આ સાંભળી ગયો. એને ત્રીજે ચોથે દી તું ગરાક ગોતીને વેચી નાખ્યો. વળી ઓલાએ કીધું કે ઓલું ગેટું રહ્યું ને મોટું, એ મહિનામાં મરી જવાનું, આને ગેટું વેચી નાખ્યું. વળી પાછો કે ઓલો ગુલામ જે રહ્યો ને એ મરી જવાનો 2 મહિના, એટલે આને ગુલામ વેચીને. એટલો પાછો ખુશ થાય, વાતું સાંભળે, જે ખબર પડે ને એ પાછું વેચી નાખે. ત્યાં તપાસ કરે હો કેમ કે મરે છે કે નહીં એમ. એટલો બધો ખુશી થઈ ગયો. એમાં કૂકડાને કૂતરાએ એકવાર વાત શરૂ કરી કે આપણો માલિક રહ્યો ને 6 મહિના મરી જાવ. વસ્તુ ઘટતી જાય છે ને આમ તેજુરી ભરાતી જાય. અને એક તબક્કો એવો આવે છે કે માણસ હાવ ખાલી થઈ જાય છે, તેજોરી આખી ભરાઈ જાય. અને પછી ભરી તેજોરી એમને મૂકીને એક ખાલી માણસ આ જગતની વિદાય લે છે. રામ ઘણીવાર લક્ષ્મણને એમ કહેતા કે લક્ષ્મણ આદર્શ વગરનું જીવન વ્યર્થ છે. તો એક દી લક્ષ્મણજી કે ક્યારેક આદર્શમાં જીવન વ્યર્થ બની જાય. પણ રામે કીધું કે આદર્શમાં વ્યર્થ બનેલું જીવન બીજાને માટે આદર્શ બની જાય. સુભાષચંદ્ર બોઝ લાલ કિલ્લો સર ન કરી શક્યા, આ દેશને આઝાદી ન અપાવી શક્યા. વિજેતા તરીકે જે આઝાદીની ફોજ દાખલ થવાની હતી ને દિલ્હીમાં, યુદ્ધ કેદી તરીકે દાખલ થયો. પણ યુવાનોનો આદર્શ હોઈ શકે તો સુભાષચંદ્ર બોઝ હોઈ શકે, મદનલાલ ઢીંગરા હોઈ શકે, ખુદીરામ બોઝ હોઈ શકે, કે ભગતસિંહ હોય, રાસબિહારી હોય, સુખદેવ હોય. આ હોઈ શકે. કારણ શું છે કે આદર્શમાં વ્યર્થ બનેલા જીવન છે. સોની પડી કબર पे दिया जलाते जाना, खुशियों पे अपनी हम पे झंडा लहराते जाना, बहते हुए रुधिर में दामन भिगोते जाना, दिन खून के हमारे यारों भूल जाना. જે માણસોએ પ્રાણોના બલિદાન દઈ દીધા ને એ યુવાનોનો આદર્શ હોય છે કે આ ઈવડાઈ માને છે એ ન હોઈ શકે. અને ઘણી વાતો કરીએ પણ યુવાનોની જ વાત નથી કરીએ કે આ વર્ગ આમ મને પસંદ બહુ, કારણ કે ભોળા બહુ હોય હૃદયના. કોઈક જરીક મન મોટું દેખાડે ત્યાં ગદબમાં બકરી હાલી એમ હાલ્યા જાય બીજા. કોકના સામાન મંડે ઉપાડવા, કોકના છોકરા રમાડવા માંડે. અને ખિસ્સામાં પૈસા ન હોય ને વળી આઈસ્ક્રીમના ઓર્ડર આપીને બેઠા હોય. અને આ જુવાનિયાઓ જે ભેગા થાય ને એ પછી હૈયામાંથી વરાળું કાઢે. એની વાતો સાંભળ્યા જેવી હોય. અમારે એક વિઠ્ઠલ, અમે માનબાની હોટલ સામે બેઠેલા અને અમારો એક મિત્ર વિઠ્ઠલજી આવીને રોવા માંડ્યો, પણ એવો હિબકે ચડી ગયો કે અમને ફાળ પડ્યો. 3 અડધી ઉધાર ચા મંગાવી. તે દી વળી ગામમાં આબરૂ કરી.
અને પૂછું વિઠ્ઠલને, મેં કીધું શું કામ આટલો બધો રોવેશ? તો કે હું જેટલે ઠેકાણે કન્યા પસંદ કરી આવું છું ને, મારી બા દળ દઈને ના પાડી દે. હું કન્યા પસંદ કરું ને મારી બા ના પાડે, બોલો. માં જનેતા ઉઠીને મારી ચડતી દેગડીમાં પાણો નાખે. પણ મેં એને કીધું, મેં કીધું તું એમ કર, તારી બા જેવો દેખાવ હોય, એવો સ્વભાવ હોય ને, એવી કન્યા પસંદ કર. મને કે એમ કર્યું, મારા બાપા ના પાડે. અને અમારે હવે વિઠ્ઠલની પાછી આંખ્યું ત્રાસી, એના હક પણ હાંધાની વાત હાલે. મેં એને વળી સલાહ આપી કે જો ફોટેથી પતે ત્યાં સુધી રૂબરૂ જાતો નહીં. તે સુલેમાન પટેલના સ્ટુડિયોમાં જઈને બેહાર્યો. એને ચોકડાવાળો કોટ પહેરાવ્યો, ખાલી કોલર ગોઠવા, વાંય જ કાંઈ નહોતું. પણ આમ ત્રિકોણ આકારનો રૂમાલ વળી એક રાખ્યો અમે થોડોક બહાર, ને એક ઇન્ડિપેન હાચીને 2 ખાલી ઢાંકણા ભરાવ્યા. સુલેમાન એને એમ કીધા કરે તું અહીં કેમેરા સામે જો. મેં કીધું એમ રવા દો, આમ જોવાનું કયો, ખૂણામાં જોવાનું કયો ને, તે અહીં જોતા હશે, હું લાગશે એમ. કારણ કે ઘણાનું એવું હોય, કहीं પે નિગાહે કहीं પે નિશાના. એટલે એક આ વિઠ્ઠલનો પ્રસંગ બન્યો અમારા ગામમાં. બીજો એક